ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ ટાઈમ આપણે 4 પ્રકારના સંખ્યાત્મક ગુણધર્મોની વિગતે વાત કરી. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન અને અભિસરણ દબાણ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરમાં એ ચારે ચાર સંખ્યાત્મક ગુણધર્મો આધારિત, એના સૂત્રો આધારિત કેટલાક દાખલાઓની વાત કરવાની છે. બરાબર. એમાં સૌથી પહેલા દાખલાઓ આપણે લઈએ છીએ ઉત્કલન બિંદુ ઉન્નયન આધારિત. 1 by 1 સંખ્યાત્મક ગુણધર્મ લેતા જવા છે. બરાબર. એની અંદર સૌથી પહેલો દાખલો આપણે જોઈએ છે કોયડો 2.7. રકમ જુઓ, 18 ગ્રામ ગ્લુકોઝ એટલે દ્રાવ્ય, 1 કિલોગ્રામ પાણી એટલે દ્રાવક માં 1 કિલોગ્રામ પાણીમાં એક પાત્રમાં ઓગાળેલો છે. 18 ગ્રામ ગ્લુકોઝને 1 કિલોગ્રામ પાણીમાં એક પાત્રમાં ઓગાળેલો છે. ક્યારે? તો કે સામાન્ય દબાણ 1.013 એટલે એક વાતાવરણ જેવું દબાણ છે. બરાબર. પાણી કયા તાપમાને ઉકળશે? એટલે કે ગ્લુકોઝ ઓગાળતા દ્રાવણ બન્યું, એ દ્રાવણનું ઉત્કલન બિંદુ કેટલું અથવા તો એ પાણીના ઉત્કલન બિંદુમાં વધારો કેટલો થયો એ આપણે ગણવું છે. હા, પાણી દ્રાવક માટે એની લાક્ષણિકતા દર્શાવતો મોલર ઉન્નયન અચળાંક છે કેટલો છે? 0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. બરાબર. કેબી એ શું બતાવે છે કે પ્રતિ મોલર સાંદ્રતાએ ઉત્કલન બિંદુનું ઉન્નયન. હવે બનતા દ્રાવણ માટે આપણે સૂત્ર શીખી ગયા છે. ડેલ ટીબી બરાબર શું સૂત્ર થશે? કેબી ગુણ્યા 1000 ગુણ્યા W2 ના છેદમાં M2 ગુણ્યા W1 અથવા તો KB ગુણ્યા મોલારિટી સ્મોલ m. હવે તમને દ્રાવ્યનું વજન એટલે W2 ખબર છે. W2 બરાબર કેટલા આવશે? 18 ગ્રામ. દ્રાવકનું વજન W1 બરાબર 1 kg છે એટલે 1000 ગ્રામ. આપણે ગ્રામમાં જ લેવું પડશે કેમ કે 1000 વડે ઉપર ગુણી દીધા. બરાબર. KB બરાબર કેટલા છે? તો કે 0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. આ બધી વેલ્યુઓ મૂકી દઈએ એટલે ડેલ પીબી આપણને મળી જાય. ચાલો, KB બરાબર 0.52 ગુણ્યા 1000 ગુણ્યા W2 એટલે 18 ના છેદમાં દ્રાવ્યનો અણુભાર ગ્લુકોઝનો કેટલો? 180 ગુણ્યા દ્રાવકનું વજન 1000, 1 કિલોગ્રામ છે. બરાબર. અહીંયા ભાગ ચાલશે 10 એટલે 0.52 ભાગ્યા 10 કેટલા આવશે? 0.052 કેલ્વિન. આ મળ્યું મને ડેલ ટીબી. શું મળ્યું મને? ડેલ ટીબી. ઉત્કલન બિંદુ ઉન્નયન. પણ મિત્રો, ઉત્કલન બિંદુ ઉન્નયન તમારે મળી ગયું છે. એના ઉપરથી ઉત્કલન બિંદુ શોધવું હોય તો TB - T0B ઇઝ ઇક્વલ ટુ ડેલ ટીબી અને બરાબર 0.052. આ દ્રાવણનું ઉત્કલન બિંદુ છે, આ દ્રાવકનું ઉત્કલન બિંદુ છે, પણ દ્રાવક તો પાણી છે એટલે પાણીનું ઉત્કલન બિંદુ આપણે 100 અંશ સેલ્સિયસ 373 કેલ્વિન લઈએ તો T0B બરાબર આપણે કેટલા લઈ શકીએ? 373 કેલ્વિન. 373.15 છે, પણ આપણે એપ્રોક્સિમેટ 373 કેલ્વિન લઈએ છીએ. મૂકીએ એમાં. ચાલો, તો TB - 373 બરાબર 0.052. આ બાજુ આવવા દો તો TB બરાબર શું આવશે? 373.052 કેલ્વિન. ચાલો, પાણીમાં 18 ગ્રામ ગ્લુકોઝ ઓગાળ્યો, એના કારણે એ પાણીનું અથવા બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધીને 373.05 કેલ્વિન થઈ જશે. થોડું વધશે, ઉત્કલન બિંદુમાં ઉન્નયન થશે. તો મિત્રો, સૂત્ર આધારિત દાખલો છે. બરાબર. હવે એની અંદર બાકીની બધી વેલ્યુઓ આપી દીધી છે, એક વેલ્યુ ખૂટતી છે. સૂત્ર આપણું મેઇન આ છે, અથવા તો ડેલ ટીબી બરાબર KB ઇન્ટુ M છે. બરાબર. હજી સુધી દાખલાઓની અંદર દ્રાવ્ય છે એ અવિભાજ્ય હશે.
એનું કઈ વિયોજન કે સંયોજન થતું હશે નહીં. એ આગળ જતા થોડું આ સૂત્રમાં આપણે ફેરફાર કરવાનો થશે, વિયોજન સુયોજન થાય ત્યારે. ચલો, એવી જ રીતે કોયડો નંબર 2.8. કોયડા નંબર 2.8 એ સૂત્ર એ સંખ્યાત્મક ગુણધર્મ આધારિત દાખલો છે. શું કીધું કે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે, જ્યારે 1.8 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે ત્યારે ઉત્કલન બિંદુ વધીને કેટલું થઈ ગયું? 354.11 કેલ્વિન. તો દ્રાવ્યનું મોલર દળ શોધો. દ્રાવ્યનું મોલર દળ એટલે M2 શોધો. બેન્ઝીન માટે Kb આપ્યો છે 2.53 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. તો સેમ ટુ સેમ સૂત્ર મૂકીએ. ચાલો, શું થવાનું કે del Tb બરાબર Kb ગુણ્યા 1000 ગુણ્યા W2 ના છેદમાં M2 ગુણ્યા W1. બધી વેલ્યુ આપણને ખબર છે, માત્ર સિવાય કે M2, અને જે આપણે શોધવાનું છે. બરાબર. del Tb એટલે Tb minus T0b બરાબર Kb ગુણ્યા 1000 ગુણ્યા W2 ના છેદમાં M2 ગુણ્યા W1. બધી વેલ્યુ મૂકી દો. જો Tb એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુ, એટલે અબાષ્પશીલ દ્રાવ્યો ઓગાળ્યા પછીનું ઉત્કલન બિંદુ કેટલું છે? તો કે 354.11 માઈનસ T0b શુદ્ધ બેન્ઝીનનું કેટલું આપ્યું છે? તો કે 353.23 બરાબર Kb કેટલો લેવાનો છે? તો કે 2.53 ગુણ્યા 1000 ગુણ્યા W2 ઓગાળેલો દ્રાવ્ય કેટલો? 1.8 ના છેદમાં બરાબર દ્રાવ્યનો અણુભાર તો આપણને ખબર નથી, M2 W1 બેન્ઝીનનું દ્રાવકનું વજન ગ્રામમાં કેટલું છે? 90. બરાબર. આ તફાવત લઈએ આપણે 254.11 માઈનસ M2 સૂત્ર કરતા બનાવીએ 254.11 માઈનસ 353.11 માઈનસ 354.11 સોરી માઈનસ 353.23. તો એ તફાવત આપણને મળવાનો 0.88. હવે M2 સૂત્ર કરતા બનાવીએ. M2 બરાબર ચલો 2.53 બરાબર del Tb નીચે આવે એટલે 0.88 ગુણ્યા 90 સાદું રૂપ આપી આવે એટલે આપણને આણ્વીય દળ મળી જશે. શું થશે? 2.53 ગુણ્યા 1000 ગુણ્યા 1.8 ભાગ્યા 0.88 ભાગ્યા 90. તો એ પ્રમાણે આણ્વીય દળ આપણને મળવાનું 57.5 ગ્રામ પ્રતિ મોલ. તો આ થયા ઉત્કલન બિંદુ ઉન્નયન આધારિત દાખલા. મિત્રો, આ બંનેની અંદર ધ્યાન રાખજો, del Tb છે એ ઓગળેલા દ્રાવ્યના સંખ્યા કણોની સાંદ્રતા ઉપર આધાર રાખે. અહીંયા પણ del Tb છે એ ઓગળેલા અબાષ્પશીલ દ્રાવ્યના સંખ્યા કણોની સાંદ્રતા પર આધાર રાખે. હવે આપણે એક જોઈએ લખાણ સંબંધિત દાખલો. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક લખાણ સંબંધિત દાખલો છે 2.10 ઇન્ટેક્સ ક્વેશ્ચન 2.10. રકમ જો એની 750 મીમી Hg દબાણે, એટલે લગભગ સામાન્ય દબાણ. લગભગ કેવું દબાણ? સામાન્ય દબાણ. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું મળે છે? 99.63 અંશ સેલ્સિયસ. 100 કરતા થોડું ઓછું. પણ પછી જો જે 500 ગ્રામ પાણી છે એની અંદર સુક્રોઝ ખાંડ કેટલી ઉમેરી આપણે?
કે જેથી એ પાણીનું ઉત્કલન બિંદુ 99.63 થી વધીને કેટલું થઈ જાય 100 અંશ સેલ્સિયસ. મતલબ કે અહીંયા આગળ ઉત્કલન બિંદુ ઉન્નયન આપી દીધું આપણને. બરાબર, દ્રાવક પાણી છે. બરાબર, દ્રાવક પાણીનું વજન પણ ખબર છે, તમારે સુક્રોઝનું વજન શોધવું છે. આપણી પાસે સૂત્ર આવું છે del Tb બરાબર Kb into m અથવા તો Kb ગુણ્યા 1000 ગુણ્યા W2 ના છેદમાં M2 ગુણ્યા W1. વેલ્યુઓ બધી જુઓ તમે, સિવાય કે એક નથી આપી. કઈ નથી આપી? W2. બાકી બધી વેલ્યુ ખબર છે. ધ્યાન રાખજો, del Tb એટલે તો કે Tb minus T0b એટલે કે 100 minus 99.63. del Tb એટલે હું ડાયરેક્ટ લઈ લઉં છું 100 minus 99.63 બરાબર. પાણી માટે ઉત્કલન બિંદુ ઉન્નયન દ્રાવકનું હોવું જોઈએ, એટલે પાણી માટે ઉત્કલન બિંદુ ઉન્નયન 0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ આપ્યું નથી, પણ આગળના દાખલામાં આપણે લીધું છે એટલે લઈ લઈએ છે. બરાબર, ગુણ્યા 1000 ગુણ્યા W2 જે શોધવાના છે ના છેદમાં M2 ખાંડ સુક્રોઝ C12H22O11 અને અણુભાર એનો ગણો તો લગભગ 347 જેવો આવે છે. જોઈએ આપણે, ચાલો. સુક્રોઝનો અણુભાર કાર્બનનો પરમાણુ ભાર 12 છે એટલે 12 ગુણ્યા 12 342 ગ્રામ પ્રતિ મોલ આવે છે. M2 દ્રાવ્ય સુક્રોઝનું આણ્વીય દળ 342 ગ્રામ પ્રતિ મોલ. W1 પાણીનું વજન કેટલા ગ્રામ છે? 500 ગ્રામ. 1 આપણે દ્રાવક માટે લીધો છે, 2 આપણે દ્રાવ્ય માટે લીધો છે. સાદુરૂપ આપીએ, W2 ને સૂત્રનો કરતા બનાવીએ તો શું થવાનું? તો કે 0.52 ગુણ્યા 1000 બરાબર ના છેદમાં આને સૂત્ર કરતા બનાવો છો એટલે આપણે આમ લેવું પડશે. આને સૂત્ર કરતા બનાવો એટલે 100 minus 99.63 એ કેટલા આવવાના છે? 0.37 બરાબર ગુણ્યા 342 ગુણ્યા 500 આ બંને છેદમાં જવા દઈએ 0.52 ભાગ્યા 1000 બરાબર. તો સાદુરૂપ આપીએ આપણે, ઉત્કલન બિંદુ ઉન્નયન કેટલું આવ્યું? 0.37 કેલ્વિન અથવા સેલ્સિયસ, એ તો એ જ થવાનું છે. સાદુરૂપ આપીએ 0.37 ગુણ્યા 342 ગુણ્યા 500 ભાગ્યા 0.52 ભાગ્યા 1000. તો W2 આવશે 121.67. કેટલા આવશે? 121.67 ગ્રામ પ્રતિ ગ્રામ સુક્રોઝ. મતલબ 500 ગ્રામ પાણીમાં તમે 121.67 ગ્રામ ખાંડ ઓગાળો તો એનું ઉત્કલન બિંદુ વધીને 100 અંશ સેલ્સિયસ થઈ જશે. સેમ ટુ સેમ એક નવો સંખ્યાત્મક ગુણધર્મ છે, ઠાર બિંદુ અવનયન. આવું જ સૂત્ર હતું, દાખલા ઉપર આ જ પેટર્નમાં હશે. જોઈએ આપણે એક ઉદાહરણ માટે દાખલો. 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ C2H6O2 બરાબર 600 ગ્રામ પાણીમાં ઓગાળો. ધ્યાન રાખજો, આ દ્રાવ્ય થયું એટલે W2, આ દ્રાવક થયું એટલે W1. મિશ્ર કરવામાં આવ્યું તો તમારે શોધવાનું છે ઠાર બિંદુ અવનયન અને ઉત્કલન બિંદુ ઉન્નયન. તો મિત્રો એક વસ્તુ ખાસ જોજો, પાણીનો ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક છે એ હતો કેટલો? 0.52. પણ પાણી માટે KF લઈએ આપણે, એ છે 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. પ્રતિ મોલર સાંદ્રતા 1.86 કેલ્વિન ઠાર બિંદુનો ઘટાડો થાય એ લેવું પડે આપણે. તો તમારે શોધવું છે ઠાર બિંદુ અવનયન, del Tb ના બદલે del Tf. ઠાર બિંદુ એટલે Tf શોધવાનો છે.
ઓકે, વેલ્યુ બાકીની બધી આપી દીધેલી છે. સૌથી પહેલા તો ડેલ ટીએફ શોધીએ. ડેલ ટીએફ બરાબર શું થવાનું? કેએફ ગુણ્યા 1000 ગુણ્યા W2 ના છેદમાં M2 ગુણ્યા W1. બધી જ વેલ્યુ ખબર છે આપણને. KF 1.86 ગુણ્યા 1000, W2 દ્રાવ્યનું દળ 45 ગ્રામ, W1 દ્રાવક પાણીનું દળ 600 ગ્રામ, M2 ઇથિલિન ગ્લાયકોલનું આણ્વીય દળ. બરાબર, એટલે M2 આપણે શોધીએ તો 2 કાર્બનનું 12 નું 24 વત્તા 6 હાઇડ્રોજનનું 6 વત્તા 16 નું 32. કેટલા થવાના? 30 ને 32 62 ગ્રામ પ્રતિ મોલ. મૂકી દઈએ વેલ્યુ. ચાલો, બરાબર. શું થવાનું? KF 1.86 ગુણ્યા 1000 ગુણ્યા W2 એટલે 45 ના છેદમાં M2 62 ગુણ્યા W1 એટલે 600 ગ્રામ પાણી છે. તો ડેલ ટીએફ મળે છે. ઓકે, ગણીએ. ચાલો, .86 ગુણ્યા 1000 ગુણ્યા 45 ભાગ્યા 62 અને ભાગ્યા 600 એ પ્રમાણે આવશે 2.25 કેલ્વિન માં લો તો કેલ્વિન અને ઉત્કલન બિંદુ ઠાર બિંદુ સેલ્સિયસ માં લો તો સેલ્સિયસમાં. તફાવત તો આ જાણવાનો છે. પણ તમને એક બીજી ખાલી અવનયન નથી પૂછું, દ્રાવણનું ઠાર બિંદુ પૂછું છે. તો ડેલ ટીએફ એટલે શું? તો કે દ્રાવકનું ઠાર બિંદુ T0F માઈનસ દ્રાવણનું ઠાર બિંદુ TF હતું 0, એમાંથી ઘટીને કેટલું થયું તે બરાબર કેટલા? 2.25. પણ T0F શુદ્ધ દ્રાવક એટલે કોણ છે? પાણી નું ઠાર બિંદુ, અને એ આપણે જાણીએ છીએ કેટલું? 0 સેલ્સિયસ અથવા તો 273.15. આપણે 273 લઈએ, 273 કેલ્વિન એક્ઝેક્ટલી તો 273.15 છે. 0 સેલ્સિયસ લઈએ. ચાલો, 273 માઈનસ TF બરાબર 2.25. TF ને સૂત્ર કરતા બનાવો. TF દ્રાવણનું ઠાર બિંદુ શું થશે? 273 માઈનસ 2.25 બરાબર, એટલે લગભગ આવશે 270.75 કેલ્વિન. 600 ગ્રામ પાણીમાં 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ તમે ઓગાળો તો પાણીનું ઠાર બિંદુ 0 અંશ સેલ્સિયસ ના બદલે -225 અંશ સેલ્સિયસ અથવા તો 273 કેલ્વિન ના બદલે 270.75 કેલ્વિન થઈ જાય. આ રીતે બીજા દાખલાઓ થાય, ધ્યાન રાખજો. કદાચ તમને ડેલ ટીએફ આપી દીધો હોય સીધો કે આડકતરી રીતે, તો ઓગળેલો દ્રાવ્ય અજ્ઞાત વયનું આણ્વીય દળ શોધી શકો. અથવા તો ડેલ ટીએફ આટલો પ્રાપ્ત કરવા માટે દ્રાવ્ય કેટલા ગ્રામ ઓગાળવો જોઈએ. સેમ પેટર્ન. ઉત્કલન બિંદુ ઉન્નયનના દાખલાઓ હતા, એ જ રીતે તમે ઠાર બિંદુ અવનયનના દાખલાઓ કરી શકો છો. બરાબર, હજી પણ આપણે સંખ્યાત્મક ગુણધર્મોના કેટલાક દાખલાઓ જોવાના છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.